હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. હવે ભગવાનની દિયાવતી બધું થઈ ગયું. હવે ભગવાનના દર્શન કરીને આપણે જઈશું સ્ટોરે. જય માતાજી, હારું કરજો. જય શ્રી કૃષ્ણ. રોકાનો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે ના આજે તો 6 વરસાદ, બહુ 2 દિવસ વરસાદ અને પાછો સ્નો ને જતો નહીં. વળી પાછી ઠંડી આવી થોડી, આજે થોડી ઠંડી. હવે નાસ્તો કરી લઈએ પછી જઈશું સ્ટોરે. ઘઉંના અને ચોખાના પાપડ તળેલા પડ્યા હતા ને, એરા થોડા ખાઈ લઉં પછી જઈશ સ્ટોરે. મસ્ત બ્યુટીફુલ મોર્નિંગ થઈ જાય છે. મસ્ત સુરજ દાદા થોડા નીકળ્યા. સવારે વરસાદ પડી ગયો ને સવારમાં જ મોમાના દર્શન થઈ જાય. પહાડો પર કેવું મસ્ત દેખાય, વાદળા બધું. હવે સ્ટોરેથી ઘરે આવી જાય ને હવે જમવાનું બનાવીએ. જમવામાં બનાવવાની છે દાળ ઢોકળી. બધું રેડી કરીએ. મોસ્ટલી બધું કરી દીધું. હવે ખાલી દાળ ને બધું બાફી દીધું. હવે બધું વઘાર કરીએ. જોઈએ લોટ બધી દીધો. ટામેટાને કપાઈ જાય ને અહીંયા દાળ બાફી. દાળને ઉકળવા મૂકી દઈએ ને અહીંયા આપણે પહેલાં રોટલી બનાવી દઈએ થોડી, પછી કટ કરીને નાખીશું. હવે ઢોકળી માટે રોટલી કાચી પાકી શેકી દેવાની, લઈ લેવાની. 3-4 જ શેકાઈ જાય. અહીંયા દાળ ઉકળવા મૂકી, એમાં કરી દઈએ મસાલા, હળદર, સૂકું મરચું, ધાણા જીરું પાવડર, સોલ્ટ, એડ ટુ ટેસ્ટ. કરી મિક્સ ના ટામેટા બી નાખી દઈએ. પછી નાખી લીલા મરચા. ને જો આપણે કાલ ફ્રોઝન મરચા કર્યા હતા એ કમ્પ્લીટ થઈ જાય. ખાલી એનો થોડા હલાઈ લઈ લેવાના ચમચી. થોડાક નાખીએ મરચા. નો કરી દઈએ મિક્સ. હવે આપણે એમાં નાખી દઈએ સિંગદાણા થોડા. મને સિંગદાણા વાળી ભાવે ઢોકળી. ના ઉભરો આવે એટલે આપણે એમાં કટ કરીને ઢોકળી નાખી દઈએ. ઢોકળી શેકીએ ને એટલે કાપી દઈએ. 4 ના ઉભરો આવી ગયો. ધીમો ગેસ કરી દઈએ ને કહું ઉભરાઈને બધી બહાર આવી જાઓ. નાના પીસ પાડી દઈએ. 4 કાપી દેવા એટલે એક કાપવાની કંટાળો આવે. જો આપણે બધી કપાઈ જઈ મસ્ત એવી. ને દાળમાં આપણે ગોળ નાખી દઈએ થોડો ને થોડુંક રેડી દઈએ તેલ, એટલે ચોટણી બધી ઢોકળી. હવે એમાં નાખી દઈએ આપણે. ન કરી દઈએ મિક્સ. હવે આપણે કુકરને વાંકીને બે સીટી બોલાવી જાય એટલે એકદમ મસ્ત ઢોકળી ચડી જાય. એટલે ઉકાળવાની એ બધી જરૂરત ના પડે. 2 સીટી બોલી જશે એટલે 1 સીટી બોલે તો બી ચાલે. 2 સીટી બોલે એટલે ફટ દઈને કાઢી દેની. હવા રેડી આપણી. હવે કુકરમાં સીટી બોલે ઢોકળી ચડી જાય ત્યાં સુધી હવે આના થેપલા બનાવી દઈએ. મસ્ત ઢેબરા કોક થેપલા કોક જે કહે, રોટલી મસાલાવાળી કહો તો હવે બનાવી દઉં.
ફટાફટ આપણી ઢોકળી ચલો ત્યાં સુધી બનાવી દઈએ. અહીંયા રોટલી થઈ છે મસાલાવાળી. પૂરા થઈ જાય. વાસણ બધા મૂકી દઈએ ઘસવા માટે. ઢોકળી બી થઈ જાય, ચડી જાય. આના વઘાર કરી દઈએ. વઘાર માટે તેલ મૂક્યું ગરમ થવા. ને પછી કાનાજીની ડીશ રેડી કરી દઈએ. મસ્ત મસાલો કાઢી દો. મસાલો લઈ લીધું ને આચાર મસાલો નાખવાનો તો બહુ મસ્ત ટેસ્ટ લાગશે. હિંગ ને તેલ ગરમ થાય. ચલો તને વઘારીએ. હવે તેલ આવે એટલે ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું. નહીં આવ્યો જો હવે તેલ આવ્યું એમાં રાઈ નાખી દઈએ. રાઈ પછી નાખીશું. રાઈ ફૂટ એટલે જીરું. ઉડે નહીં. હવે એમાં નાખીએ જીરું, હિંગ, આચાર મસાલો થોડો, મરચાંનો લીમડો વઘાર ભરી લઈશું. દાળ ચક્કર લઈએ. મસ્ત થઈ જાય. ને એમાં નાખી દઈએ તો કોથમીર. પહેલા હવે કાનાજીની કાઢીને ઠંડી કરીશું અને પછી જમાડીએ. છે તો બહુ ગરમ ગરમ મોટી ડીશ લઈ લીધી એટલે ઠંડી કરી દઈએ થોડી ને પછી કાનાજીની પ્લેટ રેડી કરી. પહેલાં કાઢી લઈએ ભાત. ને ઢોકળી ઠંડી થાય એટલે લઈએ. આમાં આપણે ઠંડી કરીએ. અને આમાં ઘી લઈ લઈએ પહેલાં થોડું. કરી દઈએ મિક્સ. થેપલા કાનાજીનો થાળ રેડી. થોડોક લઈ લઈશું ગોળ ને લીંબુ. નવ કરી દઈએ મિક્સ. નવા કાનાજીને જમાડી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી બપોરનું ભોજન જમવા. એમાં છે ઢોકળી, ભાત, ગોળ ને રોટલી મસાલાવાળી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને હવે હું જમી લઈશ. બધું રેડી કરી દીધું. ચલો તને જમી લઈએ. ઢોકળી, ભાત, નામાં છો રોટલી રેડી કરી દઈએ. લીંબુનો માટલો. ચલો તને હવે હું મારી પ્લેટ રેડી કરી દઉં. થોડાક ભાત, ઢોકળી, જોડે ડુંગળી અને રોટલી. મસ્ત ડીશ રેડી. ગાઈસ તમારે બી ખાવું હોય તો આવી જાઓ. ઢોકળી ને ભાત ને રોટલી. જમવાનું પતી ગયું. બધું કામ બામ કરીએ. આજે પાછી થોડી ઠંડી ચાલશે, બહુ નહીં. 2 દિવસ કાલે વરસાદ, આજે વરસાદ ને કાલે પાછો સ્નો પડવાનો. મળીએ. જો 7 વાગવા આવી ને વેધર જેવું મસ્ત પવન ચડ્યો. બહુ મસ્ત. થોડી ઠંડી લાગે જોરદાર. હવે મોઢે ઊંધી અજોડે ને. પાછી તો
જઈએ ઘરે બનાવીશું કંઈક પેલા દીવાબત્તી કરીશું, નાસ્તો કરીશું ન જમવાનું બનાવીએ કંઈક. શું બનાવી ખબર નથી. કાનાજીની માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવાનું બનાવીએ. જમવામાં શું બનાવીએ જોઈએ, કંઈક સારું બનાવીએ જોઈએ શું પડ્યું. અહીંયા પાણી ગરમ થવા મૂક્યું, ગરમ થઈ ગયું. હવે એમાં ના આજે આપણે બનાવવાના છે વેજ હક્કા નૂડલ્સ. બનાવીએ, આખી રેસીપી તમને બતાવું હું કેવી રીતના બનાવું. ચાલુ કરીશું. હવે આમાં પેલા બાફવા મૂકી દઉં, ગરમ પાણી થઈ ગયું, પાણી ઉકળી ગયું. આમાં મૂકીશું નૂડલ્સ. હવે આપણે તે નૂડલ્સ બાફવા મૂકીએ, એમાં થોડું તેલ નાખી દઈશું ને સોલ્ટ, એટલે છૂટા છૂટા બની જાય, ચોટી ના જાય બધા. બાફવા દઈએ ને પછી બતાવો. ત્યાં સુધી હવે આપણે ગાજર કેપ્સિકમ ને બધું કાપી દઈએ, કોબી ને બધું આમાં આપણે છીણી દઈએ, એટલે પાતરા પાતરા કાપવા ના પડી. ના વાજો નીચે થઈ જશે. મફતની વસ્તુ આવી હતી, હવે યુઝ થી હો ફ્રીમાં આવેલો બધી વસ્તુઓ. ગેમો બહુ રમી. કાપી દઈએ ને પછી બધું બતાવું તમને. આટલું પાતળું પાતળું હોય ને તો મજા આવે આમ ખાવાની. અંદર ખાવાનું કામ 10 મિનિટનું, કામ બનાવવાનું કેટલી વાર લાગે ને. ગાજર આનાથી બહુ મસ્ત થયું. પૈસા વસૂલ, મફતનું જ છે ચૂકી આપણે. હવે આપણે કુબી આમ જ કરી દઈએ. થાય તો ભૂલે ના કરાય. બહુ ને એની થઈ જાય છે લી. અહીંયા બધું કટ થઈ ગયું અને હવે બધું ક્લીન કરી દઉં. અને અહીંયા આપણા નૂડલ્સ ચેક કરી લઈએ થઈ ગયા કે નહીં. એ પણ થઈ ગયા. હવે કાઢી લઈએ ને પાણી નિતાર દઈએ. જો કમ્પ્લીટ થઈ ગયા, કાઢી લઈએ. હવે નૂડલ્સ કાઢી દીધા, પાણી નિતારી દીધું, ઠંડા થવા દઈએ. ને અહીંયા બધા સોસ લઈ લીધા. રેડ ચીલી સોસ, ડાર્ક ચીલી સોસ, રેડ ચીલી સોસ, ચિંગ્સના બધા સોસ લઈ લીધા, ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી. ને અહીંયા બધું આપણું કટિંગ થઈ ગયું. ને સીજવાન ચટણી લઈ લીધી. પહેલાં આપણે જૈન બનાવીશું ને પછી ઓનિયન ગાર્લિક વાળું બનાવીશું. ને વાગ્યા 7:45. ને એ આપણે મોટું જ કઢાઈ મૂકીશું એટલે હલાવતા ફાવે. પછી પેલા એને કઢાઈમાં મજા ના આવે. હવે બનાવીએ આપણે. ચલો તા હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. પહેલાં લઈશું થોડુંક તેલ. પહેલાં આપણે બનાવીશું જૈન. થોડુંક તેલ ગરમ થઈ જાય એટલે નાખીશું કેપ્સિકમ. મિક્સ કરી દઈએ. થોડુંક નાખી દઈએ સોલ્ટ. કરી દઈએ. હવે નેક્સ્ટ નાખીશું ગાજર. કરી દઈએ 1-2 મિનિટ જેવું કુક થવા દઈએ. હવે એના કેપ્સિકમને 2 ભેગું. ગાજર કુક થઈ જાય એટલે એમાં નાખીશું કોબી.
कर दिए मिक्स और थोड़ी सॉफ्ट थवा दिए आपकी कोबी अंते 25% જેવી ચડી જઈએ એટલે હવે આપણે એમાં બધા મસાલા સોસ ને બધું નાખી દઈએ તો બ્લેક પેપર પછી જૈન સીજવાન ચટણી થોડી કર હવે નાખીશું થોડુંક જૈન ટોમેટો સોસ little bit for the meat હવે નાખીશું નૂડલ્સ ચલો હવે નાખી નૂડલ્સ for the meat આપણા જૈન નૂડલ્સ રેડી મસ્ત થઈ ગયા હવે ખાલી નાખીશું એમાં થોડી ઉપરથી સ્પ્રિંકલ કરી દઈએ કોથમીર ને પછી કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ ચલો આપણા કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ બસ કાઢીએ नूडल्स डिश कानाजी रेडी हो एना पर थोड़ा कोथमीर स्प्रिंकल कर दीदी कानाजी नूडल्स रेडी गुड और थोड़ी वार एना ठंडा थवा दीए पछी एमने जमाड़ीशुं त्यां सुधी अहींया मूकीए चलो कानाजी नूडल्स ठंडा थई गया हवे एमने जमाड़ी दईए मस्त जय श्री कृष्ण चलो कानाजी आज सांजनु भोजन जमवा एमां छ नूडल्स चलो कानाजी जमवा जय श्री कृष्ण हूँ तो शाक बनावा माटे इंडियम गाजर लाव्यो होय ने तो शाक में तो नाखू नहीं पण एकलू खाई जाऊं ना ना वटना तो हारा हारा कूणा कूणा तो खाई जवाना गाजर बोबा હું નહીં ભાવતું તુલસી ભાવ છે ને ગાજર રાતરિયું કહેવાય રાતરિયું સંકપલા ઇને સક્કરિયાન કહેવાય ના પણ અમે ગાજર રાતરિયું કહેવાય આ ખોટું હવે બધું સાફ કરી દઈએ ને પછી જમવા 2:40 થઈએ ને પછી જમીએ મારા ફોનમાં ચાર્જિંગ નહીં પેલા ચાર્જિંગ કરી ને કાનાજીને જમાડી દીધું હવે नवा ऑनियन गार्लिक वाळू भी बनी गयुं ने हवे हूँ थोड़ी वार फोन चार्जिंग में मूकीश ने पछी जमीए चलो तने हवे बेसी जईए जमवा बधुं रेडी कर दीधुं नीचे तो गाइस तमारे नूडल्स खावा होय तो आवजो अमारा घरे मोस्ट वेलकम मळीए जमीन ने योगेश एम कही के वधो तो जल्दी आवजो ना पण बनी आपीश बीजो आई जजो હવે જમવાનું બધું પતી ગયું કામ બામ બધું થઈ ગયું ને વાગ્યા છે 9:45 થયા અને કિચન બી કમ્પ્લીટ થઈ ગયું કચરા વાળી દીધા વાસણ બધા તો કમ્પ્લીટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને હવે સૂઈ જાઉં ને હવે કાનાજીને ઊંઘાડીશું 10 વાગે ત્યારે મળીએ प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने। तो गाइस तमने आजनो मारो विडियो गम्यो होय तो लाइक करो शेर करो सब्सक्राइब करो कमेंट करजो। जय श्री कृष्ण गुड नाइट बाय मळीए काले नया व्लॉग में बाय।